ગુજરાતભરમાં આજથી ટેકાના ભાવે મગફળી સોયાબીનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થતાં ગીરના મોટાભાગના ગામોમાં ખેડૂતો મોડી રાતથી પંચાયત ઓફિસની બહાર ઉજાગરા કરતા જોવા મળ્યા છે। ગુજરાત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। જો કે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થતાં જ ગીરના મોટાભાગના ગામડાઓમાં ખેડૂતો મોડી રાતથી રાત ઉજાગરા કરતા જોવા મળ્યા હતા। જો કે સવાલ અહીં એ છે, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તો વહેલી સવારથી શરૂ થવાની હોય છે, તો ખેડૂતો રાત ઉજાગરા શા માટે પંચાયત ઓફિસ બહાર કતારો લગાવીને બેઠા હતા, જેને લઈને ગીરના કેટલાક ગામોના ખેડૂતો મળ્યા હતા, જેમાં કોડીનારના તાલુકાના બાવાના પીપળવા, મિતિયા, જ્યારે, સુત્રાપાડાનું ખેરા, મટાણા અને વાસાવડ ગામોની મુલાકાત લઈ ખેડૂતોને મળ્યા, જ્યાં પણ ખેડૂતો મોડી રાતથી કતારોમાં બેઠા હતા। તો કેટલાક ગામોના ખેડૂતોએ વહેલી સવારની ચા પણ પંચાયત ઓફિસ બહાર જ પીધી છે। આ તમામ મુદ્દે ખેડૂતોને પૂછ્યું કે રાત ઉજાગરા શા માટે, રજિસ્ટ્રેશન તો લાંબા દિવસો ચાલવાનું છે, તો જવાબ મળ્યા કે વહેલા રજિસ્ટ્રેશન થાય તો મગફળી ખરીદીમાં વહેલો વારો આવે। અને બીજો સૌથી મોટો સવાલ ખેડૂતોનો એ હતો કે સરકાર હવે મોટાભાગની પ્રક્રિયા ઓનલાઈન કરી રહી છે, તો પછી ખેડૂતોના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન પણ મોબાઈલ મારફત થવા જોઈએ, જેથી ખેડૂતો જાતે જ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે। એક તરફ ખેડૂતો રાત ઉજાગરા કરી રહ્યા છે, તો બીજી તરફ પંચાયત ઓફિસો સરકારી સમય મુજબ ખુલતી હોય છે, ત્યારે કેટલાક ગામોમાં ખેડૂતો પંચાયત ઓફિસને નિયમોને લઈ નારાજગી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા। તો કેટલાક ગામોમાં અવ્યવસ્થાના કારણે પણ ખેડૂતો નારાજ હતા, કારણ કે આજથી ટેકાના ભાવે રજિસ્ટ્રેશન શરૂ થવાનું હતું, તો પંચાયત ઓફિસ બહાર પીવાનું પાણી કે અન્ય કોઈ વ્યવસ્થા પણ હોવાના ન લીધે ખેડૂતો હેરાન પરેશાન જોવા મળ્યા હતા। ભરતભાઈ અર્જુનભાઈ ભરતમાં એવું છે, નાફેડવાળાનું આપણે રજિસ્ટ્રેશનમાં જોડેલા હતા, અને કાં સાયબર કાફેમાં દરેક ગામના દરેક ખેડૂતને મોબાઈલથી થવું જોઈએ। પોતાને અમે 3 દિવસથી આ લાઈનમાં છે, અહીંયા હજી 3 દિવસ તો જવાના જ છે। 3 દિવસ કંઈ નહીં, અહીંયા છોકરો આવે તો છોડાવે, બાકી બેહે બધા બાય આવે તો બાય છોડાવે, લાઈન ટુ લાઈન જ રહે। તો ખેડૂતોનું શું કરે, ખેડૂતો હેરાન થાય છે। હા, સરકાર લાઈનમાં રાખ્યા તો લાઈનમાં રહેવાનું, સરકારના કાં પોતાના મોબાઈલથી થઈ જાય, ખેડૂતને મોબાઈલથી જાય, સાયબર કાફેમાં આપી દે, કાં મંડળીમાં આપી દે, 3-4 પોઈન્ટ એક ગામમાં 3-4 પોઈન્ટ આપી દે તો મારું નામ છે કૃષ્ણભાઈ રામભાઈ ગોરી, ગામ ખેરા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। રજિસ્ટ્રેશન કરાવવા માટે મગફળીનું કાલ સાંજના 6 વાગ્યાના અહીં લાઈનમાં છે, આખી રાત જાગ્યા, બરોબર। હજી તલાટી મંત્રીએ અમને 10:30નો ટાઈમ આપેલ છે, બરોબર। પછી સરકારનો ટાઈમ હોય કે એના ઘરનો ટાઈમ હોય, અહીંયા 10:30નો ટાઈમ આપેલ છે, અને અટાણે લાઈન થઈ પડે સકલા સુધી। અટાણે કાલના ખેડૂત કાલ સવારના એક ધારા હેરાન થાય, 7-12-8 નકલ કઢાવવામાં, પછી અહીં દાખલો કઢાવવામાં, મગફળીનો વાવેતરનો દાખલો કઢાવવામાં, પછી ઝેરોક્ષ કરાવવામાં, બધીમાં કાલ સવારના એક ધારા ટોટલ ખેડૂત આજની તારીખ સુધી રાતે કોઈ હોતું નથી, પાણી નથી। અહીં તમે તમારે કેમેરો ફેરવીને જોઈ લો, ક્યાંય પાણી નથી, પાણીનો હાંડો નથી, કંઈ હોવાની કોઈ વ્યવસ્થા નથી। આ વરસાદ આવે ને તો વરસાદ પલળતામાં અહીં બેઠા બધા, રાતના હાજર જમીને 6 વાગ્યા અમે અહીં આવ્યા, બરોબર। પછી ચા નહીં, પાણીની કોઈ વસ્તુ નહીં, ઘરનો બીજો ગમે સભ્ય આવે છોડાય એમ નથી, જો લાઈન છોડીએ તો અમારો વારો વયો જાય। નામ નકુમભાઈ મટાણા મારું ગામ છે, ત્રીજો દિવસ છે આપણે મગફળીની છે, નાફેડવાળાની છે, આપણે સરકારના ટેકાના ભાવ માટે એની માટે લાઈનમાં નોંધણી માટે આજે મારો ત્રીજો દિવસ છે। ખેડૂતો છે આજે સરકારના જે પરિપત્રો પ્રમાણે 10 વાગે શરૂ થવાનું છે, અને આની કોઈ બીજી કોઈ બોલી શરતથી અટાણે એટલા ખેડૂત હેરાન થાય છે મારા ગામના 3 દિવસ। આના નિકાલ માટે કંઈક સરકારને કંઈક કરવું પડે, ક્યાંક બીજી વ્યવસ્થા કરવી પડે। અને અમારા ગામમાં એક પોઈન્ટ છે વીસીનો, અને ખેડૂત છે 500થી ઉપર, તો આના માટે નોંધણી કરવામાં કંઈ ને કંઈ ખેડૂતને હજી પણ 5 દિવસ જાય। ખાસ મોબાઈલથી જો કરે, અને જો નાફેડવાળામાં એપ્રુવલ આપતા નથી, એની અહીંયા પેન્ડિંગ બતાવે છે। મોબાઈલમાં ગયા વર્ષે કર્યા હતા, એવા આપણે સુત્રાપાડામાં 10 ખેડૂતના પેન્ડિંગ પડ્યા હતા, એના એપ્રુવલ નથી આવ્યા, એના પછી પાછા આપણે વીસી દ્વારા મારફતે નહોતા થયા, અને પેન્ડિંગ એ મગફળી નહોતા કરી। એના માટે મોબાઈલ દ્વારા આપી દે તો બધા જો પોતાની રીતે સ્વેચ્છાયિત કરે, અને તો કોઈને લાઈનમાં ઊભું ન પડે, અને એના માટે ખેડૂતને ફાયદો છે। આ એક સાચી વાત છે, અને આ સરકારને આના માટે કંઈક વિચારવું પડે।
મારું નામ છે સુરપાલસિંહ બારડ. હું એક ખેડૂત આગેવાન છું અને મિત્યાદ ગામનો સરપંચ છું. આજે જે ખેડૂતોની જે મગફળી અને સોયાબીનનું રજીસ્ટ્રેશન ચાલુ થવાનું છે ત્યારે હું કૃષિમંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માગું છું કે આ કૃષિ પ્રધાન દેશમાં જે ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે, લાંબી કતારો રાતની કાલે અગાઉ રાતની આગલી રાતની સાંજના 8 વાગ્યાથી લાગી અત્યારે સવારના 100 વાગ્યા છે, છતાં પણ ખેડૂતો ખડે પગે ઊભા છે કારણ કે વારા માટે. તો ખેડૂતો હેરાન થાય છે. તો આ સિસ્ટમ છે એ નાબૂદ કરવી જોઈએ અને દરેક મોબાઈલમાં અને દરેક સહકારી મંડળીમાં પણ આપવું જોઈએ. સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે સહકારી મંડળીમાં પણ આપશું, મોબાઈલમાં પણ થશે. તો એનો નિયમનું ઉલ્લંઘન અને ઉલાળ્યો થઈ રહ્યો છે. ને આ બાબતે હું કહેવા માગું છું કે ભાઈ ફક્ત ને ફક્ત વીસી દ્વારા જ કરવામાં આવશે. મેં ગઈકાલે પણ રાત્રે 10:30 વાગે મેં ખેતીવાડી અધિકારી અમારા ગીર સોમનાથના ચૌધરી સાહેબ છે એની સાથે વાત કરતા જાણવા મળ્યું કે ફક્ત ને ફક્ત ગ્રામ પંચાયતના વિશેષ કરવામાં રજીસ્ટ્રેશન કરશે. એનું કારણ છે કે આ એક કેન્દ્ર આપે એટલે ખેડૂતોની ટ્રાફિક જામ થાય અને ખેડૂતો આખી રાત લાંબા સમય સુધી ઊભી રહે, લાઇનમાં ઊભા રહે અને હેરાન થાય છે. તો આ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો હેરાન થાય તો આનું એક નિરાકરણ કરવું જોઈએ અને આ સિસ્ટમ છે નાબૂદ કરવી જોઈએ એટલે ખેડૂતો હેરાન ન થાય. એટલે દરેક મોબાઈલમાં લોકો ખેડૂતો પોતાના સ્માર્ટ ફોનની સરકારે સહાય અને જાહેરાતો કરી છે. તો શા માટે કરી છે? સ્માર્ટફોન આવી રજીસ્ટ્રેશન બાબતમાં પણ ઉપયોગ થાય અને એનો ઉપયોગ ખેડૂતો કરી શકે અને વહેલી તકે પોતાના સરળતાથી ખેડૂતો પાર પાડી શકે એવી મારી લાગણી ને માગણી છે.